હે ગાઈસ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ 9 વાગ્યા. પપ્પાએ બ્રશ કરી હવે નાવા. શુભ સવાર, જય માતાજી. ગુડ મોર્નિંગ. આજે તો જાગ્યા છીએ આપણે પૂણા નવે બ્રશ કરી. પૂણા નવે જાગીને બ્રશ કરી. બોલો આજે હાલ બ્રશ કરી હોય નાવા જવું. જો ના નહીં પછી નહીં બે ચાર નાસ્તો કરીએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બાજુ થીપલાનો લોટ બોટીને રાખ્યો અને ચા બનાવો. 9 વાગ્યા પણ સ્વંત વાતાવરણ હતી. તડકો કેટલો બધો આવી ગયો 9 વાગ્યા. આજ તો સમૂહ લગ્ન છે ને એટલે બધી જોવાનું લગભગ વાંચી ને કરશે. વયથી જ નીકળશે ને તા. એટલે એ બાજુ રે એ બાજુ બખાડો તો જો હમણાં ચાલુ થાય. તો ચલો મળીએ. 12:30 થઈ ગયા. ઉપર કચરા પૂતું કરવાનું હતું તો કચરા પૂતું કરી દીધું. આ રૂમમાં કર્યું કચરા પૂતું અને બહારની ઓસરી અને સીડીને ધોઈ. આ બધું સાફ કર્યું. કેમ કે છેક ઉત્તરાયણે કર્યું હતું ને એની પછી સીડી તો સાફ જ નથી કરી. એટલે બધું સાફ કર્યું અને હજુ આ ઓસરીનું તો બધું બાકી છે. સેપટવાળું બધું ખુલ્લું હોય ને એટલે ઉડી ના આવે. તો હવે ખાવા જવાનું તો ખાઈને આ બધું સાફ કર્યું. તો ચલો મળીએ નીચે જઈને. બટાકા ભૂંગળા લસણ બટાટા ભૂંગળા અને ભાત ચટણીએ બનાવીએ. રોટલી પણ છે, થેપલું પણ છે, બચ્ચા પણ છે, દહીં પણ છે. બીજું કંઈ બાકી રહ્યા જે છે બધું તો ચલો જમી લઈએ. સમૂહ લગ્નમાં જવું કે નહીં જવું? ખાઈને જઈએ નહીં? ઓટો મારીને આવતા રહીએ પાછા. મેચ જોઈ હજી જો મેળાવે ને તો વિદાયમાં જવાનું. ચલો તાન તો ચલો જમી લઈએ. હેડતા હવે જઈએ સમૂહ લગ્ન. હેડી ન જ જવાય પછી એકમ બધું મૂકવાનું ચો બધું કરવાનું. તો હવે જઈએ મળીએ સમૂહ લગ્નમાં. હાર્દિક સ્વાગત છે. સ્ટેજ ઉપર સન્માન્ય લોકોના નામ બોલાય તેઓ જ લોકો સ્ટેજ ઉપર બેસશે. સન્માનના પ્રમુખ અને નામ વગરના આગળની જગ્યામાં પોતાનું સ્થાન લેશે. મહેરબાની કરીને. તો જઈને આવ્યા સમૂહ લગ્નમાં. મૂન મમ્મી 3:30 થયા અને મમ્મી જોવે પપ્પા. આમ બહાર જઈએ ને તો સુધી એ તો હંગાત ફોન નહીં લેતી ને એટલે ગેમ વાળો થોડી હતો. પણ તમારે તો મેચ નથી જોવી. તો ચલો હવે હું તો ઊંઘું.
જેને ચા બનાવી હોય ચા બનાવો અને જેને ચા પીવી હોય ચા પીવો. તો 6:30 થઈ ગયા. આ બાજુ બધા બેઠા 2 જણા. બેઠા ને હવે આ નવરાય આજ તો સબ્જી રોટી ખીચડી બીજું કશું બનાવવાનું નહીં હે ને આજ તો ભાખરી દૂધને ભાખરી ખાઈને સુઈ જવાનું બરાબર ને જોઈએ હવે બધા સવારે ઉઠીને કેવું નહીં ભાવ તો બધું ભાવમાં ભાવ પણ એમ તો ચાલે જ નહીં એટલું ઇનફ થાય જ નહીં બધે તો તમે ભાખરી ખાવાની દૂધ ખાવાનું મસ્ત શું કહેવું અને આ મોજરી લાઈન પહેરી એક જણે હીલ મોજડી નહીં. પેન્સિલ કટ હે હેડજી પહેરી હું હેડજી હેડી કે હેડી છે કુંતા. હા હેડો તો પહેરજો બીજું હું તો હવે શું કરવાનું બંડામાં સંધ્યા બંધ્યા ખેલી હોય તો જો મસ્ત વોચ પડી જઈ હવે મસ્ત સુરત. વ્યૂ હોય નહીં હજી તો પડી લો જો જો ના પણ જાક જો કે તો હવે એ બોને હિલ પહેરીને હેડાય થોડું આ તે બહુ ના જો નહીં જવું મારે. અમારે તો મેચ ચાલુ થાય આફ્રિકા ઇન્ડિયા વર્લ્ડ કપની સુપર 8નો મુકાબલો જોઈએ બેઠા બેઠા મમ્મી બનાવો તે ભાખરી હેડો ખાઈને હોઈ જઈએ તો ફરીથી. ભાખરી બનાવતો બિસ્કિટ જે કફ ભરાઈ રહ્યો ગળામાં. અંદર રકાબી નાખેલે કપ ન લઈને બહાર આવશે એવું કપ એ સિરપ પડી ને કપની પીવો નાક બંધ થઈ જાય વારી. તો ચલો મળીએ આગળ. બાર બધા છોકરા રમી રહ્યા અવાજ આવે આ બાજુ. હવે અજવાળું ધીમે ધીમે રહેશે નહીં મમ્મી? આરતી થાય મંદિરમાં. હવે કપડાં બપડા બદલો હેડો. સમૂહ લગ્ન પતી ગયો. ચો જઈ સમૂહ લગ્ન પતી ગયો. કપડાં બદલો હેડો હવે. તો 7:45 થઈ ગયા. જમવાનું આજ તો દૂધ અને ભાખરી. વાત કરવી છે દૂધ ને ભાખરી બસ ભાખરી દૂધ ગરમ કર્યું અને ઠંડુ ખાસે તીખું પણ ખાની ઈચ્છા હોય તો મરચા ખાશે મરચા. આ બાજુ મેચ ચાલુ. મેચ તો ના નડે આખી બતાવો તો એના એમાં થોડી કોપી રાઈટ. છોકરી એનું કે જબરું આવી જાય નહીં તો ચલો જમી લઈએ. ઠંડુ દૂધ ગરમ દૂધ બે પીવું જેને ઠંડુ પીવું હોય તો ઠંડુ પીવું થોડું સાધારણ ગરમ કર્યું જેને થોડું ગરમ પીવું હોય તો ગરમ પે દૂધ અને એ જ ખાવાનું છે અને પછી પાણી પીવાનું જવાનું એવું છે રહે છે તો પછી આપણે એવી ટેવ પાડવી કે અઠવાડિયામાં 1-2 વખત જ સબ્જી નહીં ખાવાનું સાંજે હે અઠવાડિયામાં 1-2 વખત ખીચડી સબ્જી ને રોટી નહીં ખાવાનું બાકીનું 2-3 દિવસ આ રીતના ખાવાનું એટલે એને આપણે ટેપ જોઈએ કેવું થાય આમ તો સારું જ રહે શરીર માટે સાંજે ઓછું ખાવ તો સારું કારણ કે બપોરે તમે ખાઓ ને તો એ આખો દિવસ હરણ કરો પછી સાંજે આપણે વધારે પડતો હાર્ડ ખોરાક નહીં ખાઈએ તો પછી આપણે ઊંઘવાનું જ હોય તો પછી એ બધું એમને એમ પડવું જાય અને મજા ના આવે અને બપોરે ચો ફરવા હતા બપોરે ઊંઘવા જ છો કે આમ જઈએ આવીએ બીજું પછી કઈ તરત તો હોઈ જાઓ પછી સમજણ પડતી નહીં હજી જે કહેવા હું માગું એ નહીં સમજીએ હજી નહીં સમજવું. આરામ કરો એ અને પછી 7:30-8 વાગ્યા તમે જે એક્ટિવિટી કરો ને એની વાત છે એટલે ખાધેલો પછી 7:30 એને 5-6 કલાક મળે અને સાંજે કેવું હોય કે ખાઈ તો થોડુંક અડધો કલાક વોકિંગ કરી ભાઈ સુઈ જાઓ પછી કોઈ એક્ટિવિટી જ ના રહે પછી તો ઊંઘ્યા એટલે ઊંઘ્યા તે તો તમારું ઊંઘ્યા એટલે ઊંઘ્યા બીજાને થોડી ઊંઘ્યા એટલે ઊંઘ્યા હોય. બધા રાતે મજૂરી થાય ઓવા
નાણાંની વાત કરે. તમે હોયથી હોય સોફામાં બેહો પછી ખાટલા અમે ડાળીએ એટલે તમે સુઈ જાઓ હે ને મમ્મી? ખાટલા તો હું જાડું રોજ. આહાહાહા. એટલે ક્યાં મતલબ કે દિવસે બપોરે વધારે ખાવ તો ચાલે થોડું પેટ ભરીને, પણ રાત્રે પેટ ભરીને ના ખવાય, ઓછું ખાવાનું. તેવું કરવા ખો પેટ આપણે ભરીને. તો ખાતા જ નહીં. હું તો ગણી ગણી ખાઉં. તમને ખબર એટલે તમારા શરીર આવું, હું ગણી ગણી ખાઉં. તમે મારા પાછું વળીને જોતા ના તમે ગણા હોય હો કે મેં આટલું ખાધું મેં આટલું ખાધું એટલે હું તમે જાડો જાડા નહીં. નહીં થતા. હા, એટલે સારું ફીટ જ. અને અમે તો કોઈને ગણાવતા નહીં કે અમે આટલું ખાધું. ભાખરી શેમાં ખાવાની? લાવ. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.